નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। 2000નો 17મો હપ્તો જાહેર। આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર। વીમા વગર વાહન ચાલકો સાવધાન। પેટ્રોલ ડીઝલ પર નવી સરકારની જાહેરાત। હવે એટીએમથી પૈસા ઉપાડવા માટે લાગશે ચાર્જ। 1 જુલાઈથી થશે ફાયદો। ખેડૂતોને પાક નુકસાન સહાય। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। સ્માર્ટ મીટરને લઈને ભારે હોબાળો। દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। ચોમાસું નિષ્ક્રિય, પરેશ ગોસ્વામીની આગાહી। મહિલાઓને દર મહિને 8,500 રૂપિયાની સહાય। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર। રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે। તેઓ માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। 18 જૂનથી 7 દિવસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે। ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બધી માહિતી મેળવવાની રહેશે, જેમાં પાણીના ટાંકાનું બાંધકામ પર સહાય, સ્માર્ટફોન સહાય યોજના સહિત અન્ય યોજનાનો લાભ ખેડૂતોને મળી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2000નો 17મો હપ્તો જાહેર થયો છે। મિત્રો, પીએમ કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે। આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો છે તે જારી કરી દેવામાં આવશે। વાસ્તવમાં સરકારે પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝ તારીખને અંતિમ સ્વરૂપ આપી દીધું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે એટલે કે 18 જૂને બનારસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો છે તે જાહેર કરશે। આ અંતર્ગત 9 કરોડથી પણ વધારે ખેડૂતોને છે તે અંદાજે 20,000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે, જેના દ્વારા ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચોમાસું નબળું, વાવણી ક્યારે થશે? મિત્રો, ગુજરાતમાં સમય કરતાં વહેલું ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી અને તે બાદ નબળું પડી ગયું છે। મિત્રો, હાલ ચોમાસું હાલ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહી છે। રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે। જો કે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી પહોંચ્યું છે। નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેથી હજુ વરસાદની રાહ જોવી પડશે। 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવના પણ કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। આધાર કાર્ડની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને હવે 3 મહિના વધારીને એટલે કે 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માગે છે તો તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં આ કાર્ય કરી લેજો। મિત્રો, એટીએમમાંથી પૈસા ઉપાડવા લાગશે હવે ચાર્જ। એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। દેશમાં ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી છે, જેમાં પ્રતિ ટ્રાન્સફરે પેટે 23 રૂપિયાનો વધારો લેવામાં આવશે, જેમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે। જો કે આ પહેલાં 15થી 17 રૂપિયા ચાર્જ હતો, તે હવે 23 રૂપિયા કરવાની માંગ કરી રહેલ છે। મિત્રો, 1 જુલાઈથી થશે ફાયદો। બજેટને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન 1 ફેબ્રુઆરી 2024ના રોજ નાણાકીય મંત્રી
નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025 માટેનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. એવામાં અપેક્ષા કરવામાં આવી છે કે સરકાર 1 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 જુલાઈએ સંપૂર્ણ બજેટની રજૂઆત કરી શકે છે. પાક નુકસાન સહાય આવી છે મિત્રો. રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કમોસમી વરસાદથી નુકસાનનું સર્વે પૂર્ણ થયા છે. રાજ્યમાં 13 મેથી 18 મે સુધી થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, વલસાડ સહિત મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખેતી અને બાગાયતી ખેતીના પાકોને ભારે નુકસાન થયું હતું. ગુજરાતમાં 7 જિલ્લામાં 10,000થી પણ વધારે ખેડૂતોને કમોસમી વરસાદનું નુકસાન થયું હતું. તેવામાં મિત્રો હવે બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર, વર્ષાળુ બાગાયતી પાકોને 17,000 પ્રતિ હેક્ટર અને છે તે બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. વલસાડ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારમાં 73 હેક્ટરનો સમાવેશ થાય છે, જ્યારે સુરત જિલ્લામાં 5,000થી પણ વધારે હેક્ટરના વિસ્તારોમાં પાક નુકસાન થયું હતું. આ સિવાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્યમ ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકોને ભારે નુકસાન થયું હતું. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગેની માંગણી. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. મિત્રો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000થી પણ વધારે કરોડ રૂપિયાનું છે. મિત્રો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીઓમાં રાશન કાર્ડ ધારકોને NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન NFSA BPL 1 અને 2 એટલે કે ગરીબ રેખાની ઉપર, BPL એટલે કે ગરીબ રેખાની નીચે અને અત્યંતય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠાની શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક KYC કરાવો તેમજ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો વીમા વગરના વાહન ચાલકોને સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા માટે કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમા હોવો જરૂરી કરી દીધું છે. મોટર વ્હીકલ 199ની ધારા પર 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ જવાના પણ વારો આવી શકે છે. મિત્રો જો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થતાં 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ અને વારંવાર ભૂલ થાય તો તેમને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ જશે. જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ પર ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને ફરી થયો છે એક ચોંકાવનારો કિસ્સો. વડોદરામાં ચર્ચામાં બનેલ રહેલા સ્માર્ટ મીટરનો મુદ્દો હજી પણ વિવાદમાં છે. ફરી એકવાર ગ્રાહકને સ્માર્ટ મીટરે ઝટકો આપ્યો છે. ગોધરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું 1 લાખથી પણ વધુ બિલ આવ્યું છે. મીટર ધારક ગ્રાહક બિલની રકમથી ચોંકી ઉઠ્યો છે. સાથે રજૂઆત કરવા માટે તે MGVCL ઓફિસે પહોંચ્યો. અહીં એન્જિનિયર ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે. મિત્રો ગોધરામાં 7,000થી પણ વધારે સ્માર્ટ મીટરના એપ્સ ક્ષતિના કારણે રદ કરવામાં આવ્યા છે. મિત્રો દીકરીઓને મળશે 25,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે નવા શૈક્ષણિક સત્ર
નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ધોરણ 10 અને 12ની કુલ 5 લાખથી પણ વધુ વિદ્યાર્થીનીઓને સહાય આપવા માટે રજીસ્ટર કરાવેલું છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધી આપશે 5 જુલાઈથી દર મહિને 8,500 રૂપિયાની સહાય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાકીય આપવાના વાયદો કર્યો છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે ત્યાં અમે પહેલાં ગરીબોની યાદી બનાવશું, ત્યાર પછી દરેક ગરીબ પરિવારની મહિલાઓના ખાતામાં 5 જુલાઈથી 8,500 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. રાહુલ ગાંધીની ગેરંટી નિષ્ફળ ગઈ છે. મિત્રો વાસ્તવમાં પીએમ મોદીએ શપથ લીધા બાદ રાહુલ ગાંધીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાહુલ ગાંધી રેલીમાં કહેતા હતા કે હું એક વાતની ગેરંટી આપું છું કે દેશમાં ચૂંટણી ચાલી રહી છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને, આ 100% છે. જો તમે ઈચ્છો છો તો હું લેખિતમાં આપી શકું, અહીં હું સહી કરીને તમને બધાને આપી શકું છું. બીજેપી પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ પણ રાહુલ ગાંધીનો વિડીયો શેર કર્યો છે. એટલું જ નહીં, જ્યારે રાહુલ ગાંધી વારાણસીમાં અજય રાયના સમર્થનમાં રેલી કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન નહીં બને. તેમણે કહ્યું હતું કે હું ખાતરી આપું છું કે 4 જૂન પછી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન નહીં રહી. પરંતુ મિત્રો આ ગેરંટી છે તે નિષ્ફળ ગઈ છે રાહુલ ગાંધી. પીએમ આવાસ માટે મોદીજીની જાહેરાત. ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે શહેરી હેઠળ કરવામાં આવશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 માટે ઓનલાઈન શરૂ થઈ ગયા છે. મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા એક ભયંકર આગાહી કરવામાં આવી છે. મિત્રો જે પ્રમાણે 16થી લઈને 18 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતમાં ચોમાસું આગામી 14 જૂનને પહોંચે ત્યારે જ વરસાદ વરસી શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ પડી શકે છે. મિત્રો